वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दन महाविचिन्तये खमा 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 श्री स्वामिनारायण गादिना आद्याचार्य प्रवर धर्म धुरंधर 1008 सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापानी जय हो। અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વહાલા સત્સંગી બંધુ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ આશ્રિત સૌ સંતો હરિભક્તો બંધુ આજે આપણે મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરત તેમાં દર્શનદાન આપતા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તે મહાપ્રભુજીના દર્શનને માટે આશીર્વાદને માટે આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, હમણાં જ આ ઘનશ્યામ પ્રભુનો વાર્ષિક પાટોત્સવ પસાર થયો. બધા સંતો ભક્તોએ સાથે મળી બહુ જ ભાવથી ભગવાનની એ બધી પાટોત્સવ વિધિ પૂજન અર્ચન અન્નકૂટ કથા વાર્તા લાભ લીધો. અમારે પણ આવું હતું પણ થોડોક પ્રસંગ આવવાનું નહીં, પણ ભક્તોનો ભાવ એટલે આજે આ ભગવાનના દર્શનને માટે અને આ બધા જ ભક્તોના મિલનને માટે આવવાનું થયું છે. બંધુઓ, બસ આજે ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને સાંઈ બાપાને પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજને પ્રસન્ન કરવા તમે સૌ ભક્તોએ સાથે મળી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગની કાયમી પારાયણો તેમજ
સંત શિરોમણી શ્રી અનાદિ સિદ્ધાજી સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા, તેમને વધુ મૂર્તિ સુખ મળે તે માટેની પારાયણો, તેમજ તે ભક્તોએ પોતાના પરિવારમાં એ ભગવાનને પ્રસન્ન કરવા જે કાંઈ નિમિત્ત ઊભું કરીને પારાયણનું આયોજન કર્યું, એ બધી પારાયણના જે પ્રાર્થના સંકલ્પ આ દિલના દરિયા ઘનશ્યામ મહારાજે કૃપા કરીને સાંભળ્યા છે, સ્વીકાર્યા છે, અને જેની જે પ્રાર્થના છે, જેના જે સંકલ્પ છે, એ ભગવાન કૃપા કરીને જરૂર પૂરા કરશે અને કરશે. સાંઈ બાપાનો આશીર્વાદ છે. સ્વામિનારાયણ ગાદીએ જે કોઈ મુમુક્ષુ જે સંકલ્પથી બાપાશ્રીની વાતોની પાલન કરાવશે, એ મુમુક્ષુના સંકલ્પ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર પૂરા કર્યા છે, કરે છે અને હંમેશા કરવાના છે. બાપાના આશીર્વાદ પ્રમાણે તમારા પ્રત્યેકના સંકલ્પ આ ઘનશ્યામ પ્રભુએ સાંભળ્યા છે, સ્વીકાર્યા છે અને પૂરા કરવાના દિવ્ય આશીર્વાદ આપે છે. બસ આપણે બધા સાથે મળી હંમેશા આવા લાભ લેતા રહીએ. પાટોત્સવ પ્રસંગે પણ બધા જ ભક્તોએ અંતરના ઉમળકાથી ભગવાનને પ્રસન્ન કરવા જે મોટી મોટી આરતીઓ કરી, બધાની સેવા આ ભગવાને કૃપા કરીને સ્વીકારી છે. શ્રીજી મહારાજ સારંગપુર મધ્ય વિરાજમાન છે અને શ્રાવણ મહિનાની વદ એકાદશીનો દિવસ છે, રાત્રિનો સમય છે. આજે પણ એ જ શ્રીજી મહારાજ આ સરથાણા સુરત આ મંદિરમાં પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે અને રાત્રિનો સમય છે અને ભગવાન અતિ પ્રસન્નતાપૂર્ણ મંગલમય દર્શન આપી રહ્યા છે. કેવા મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. જુઓ ભગવાન આપણા બધાના ભક્તિભાવનું પોષણ કરી રહ્યા છે. અને ભગવાનના સાનિધ્યમાં આ મુક્ત મંડળની સભા ભરાઈને બેઠી છે. આ અક્ષરધામની સભા છે. શું છે? અક્ષરધામની સભા છે. આપણે બધા જ અક્ષરધામમાં બેઠા છીએ. ક્યાં બેઠા છીએ? અક્ષરધામમાં બેઠા છીએ. ભગવાનના દિવ્ય સાનિધ્યમાં અને ભગવાન મંદ મંદ હાસ્યપૂર્વક દર્શન આપી રહ્યા છે. પ્રત્યેક ઉપર કૃપાની કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે અને બધાને કૃપા દ્રષ્ટિમાં ભીના કરી પોતામાં ખેંચી રહ્યા છે. મહારાજની સન્મુખ ભગવાને શ્રીમદ ભાગવત પુરાણની કથાનો આરંભ કરાવ્યો. પ્રથમ સ્કંદની શરૂઆત થઈ. પ્રથમ સ્કંદની શરૂઆતમાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણું આ વાર્તા આવી. શું? મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય, ઘસાઈ જાય, મુઠ્ઠી થઈ જાય, એ સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. બંધુઓ, પૂર્વે શૌનક વગેરે 88,000 ઋષિઓ, કેટલા? 88,000 ઋષિઓ. શૌનક વગેરે, શૌનક અને આદિ એવા 88,000 ઋષિઓ
ભગવાનની ભક્તિ પરાયણ જીવન પસાર કરતા, તપ પરાયણ જીવન પસાર કરતા, એ ભગવાનના કથા વાર્તા ધ્યાન ભજનમાં પોતાનું જીવન પસાર કરતા આવા શૌનક વગેરે 88,000 ઋષિઓ સાથે મળીને સૂત પુરાણીના મુખથી કથાનો પ્રારંભ કરે. સૂત પુરાણી વક્તા ને 88,000 શૌનક ઋષિઓ શ્રોતા. ભગવાનની કથાનું કામ બહુ પવિત્ર કામ. પણ જ્યાં જ્યાં સૂત પુરાણી આ 88,000 પરમ ભક્ત પરમ શ્રોતા એમની ઈચ્છાને પૂરી કરવાને માટે ભગવાનની કથાનો પ્રારંભ કરે. અને સારા કામમાં 100 વિઘન. જ્યાં કથાનો પ્રારંભ કરે ત્યાં આસુરી તત્વ આવીને વિઘ્ન નાખે. એટલે જ્યાં શાંતિથી કથા સમય બેઠા હોય આવીને વિઘ્ન કરે, એથી ભાગવું પડે, બીજા ઠેકાણે જાય. આ સારું, ચાલો અહીં બેસીને કથા કરીએ, અહીં વાંધો નહીં આવે. ત્યાં શરૂઆત કરે, જ્યાં શરૂઆત થાય ત્યાં પછી અહીંયા બીજા આશ્રિત તત્વો આવીને વિઘ્ન કરે. આમ જ્યાં જ્યાં ભગવાનની કથા શ્રવણ કરવા માટે બેસે ત્યાં ત્યાં આવીને આશ્રિત વિઘ્ન કરે. બંધુઓ, આપણા જીવનમાં એમ જ છે. જ્યાં જ્યાં ભગવાનના ભજનની શરૂઆત કરીએ ને અંતરથી, અંતર શત્રુઓ કામ ક્રોધ લોભ ઈર્ષા ઉદ્વેગ આવીને વિઘન કરે છે ને. બહારના વિઘન કરે ને અંતરના વિઘન કરે છે. શૌનક વગેરે ઋષિઓ સૂત પુરાણી કંટાળી ગયા, થાકી ગયા, ઘણા સ્થાન બદલ્યા, પણ શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ ન થાય. શું કરવું? એટલે બધા જ પહોંચ્યા બ્રહ્માજી પાસે ગયા. કારણ કે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી છે. ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિની રચના બ્રહ્માજી કરે છે. એટલે બ્રહ્માજી પાસે જઈને રાવ કરી કે બ્રહ્માજી, તમારી આ રચેલી સૃષ્ટિમાં જ્યાં જ્યાં ભગવાનની કથા શ્રવણ કરવા બેસીએ છીએ ત્યાં ત્યાં આસુરી તત્વ આવીને વિઘન કરે છે. અને આ સૃષ્ટિની રચના તમે કરી છે એટલે તમને ખ્યાલ હોય કયું સ્થાન એવું સારું છે કે જ્યાં અમે ભગવાનની કથા કીર્તન ધ્યાન ભજન વગેરે ભગવત કાર્ય કરવા બેસીએ તો શાંતિથી કાર્ય થાય, કોઈ વિઘન આવે નહીં. કારણ કે આ સૃષ્ટિ રચના તમે કરી છે, પણ તમને ખ્યાલ હોય કે કયું એવું સ્થાન સારું છે, અમને બતાવો. અમે તો બધે ફરી ફરીને થાક્યા પણ અમને મળ્યું નહીં, હવે તમારી પાસે આવ્યા છીએ. કારણ કે રચયિતા હોય એને બધી ખબર હોય, બંગલો જેને બનાવ્યો હોય એને ખબર હોય કાં કઈ સગવડ, કાં કયા પ્રકારની આ ચાપ ક્યાં કામ કરે છે, આ ક્યાં કામ કરે, બધી એને ખબર હોય. જાણે વ્યક્તિને ખબર ન પડે. એટલે બધા શૌનક વગેરે ઋષિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી, રાવ કરી, ફરિયાદ કરી. અને બ્રહ્માજીએ એમની સાચી ભાવના જાણીને કહ્યું કે તમારી ભાવના સાચી છે. જીવનમાં કરવા જેવું કામ છે ભગવાનનું ભજન. તો બંધુ, જીવનમાં કરવા જેવું કામ છે ભગવાનનું ભજન. બીજું તો આનુષંગ જે થાય તે કરવાનું, આનુષંગિક છે, પણ કરવાનું ખરું કામ ભગવાનનું ભજન છે. અને ભગવાનના ભજન માટે જ ભગવાને આપણ સર્વને માનવ દેહ આપ્યો છે. બ્રહ્માજી પ્રસન્ન થયા કે બધાની ભાવના સાચી છે, ભગવાનની કથા કીર્તન શ્રવણ ધ્યાન ભજન આમને કરવું છે, ખરી મોક્ષતા છે. બ્રહ્માજી કહે સાંભળો, સાવધાન થઈ જાઓ. સાવધાન કર્યા. પછી બ્રહ્માજી એક અસ્ત્ર હાથમાં લીધું. અસ્ત્ર અને શસ્ત્ર, શું અસ્ત્ર અને શસ્ત્ર બંને જુદું હો. જે હાથમાં લઈને ફંગોળીને ફેંકાય
અને જે આપણાથી જુદું પડીને જાય અને સામે દારૂ નિશાન પાર કરે એને અસ્ત્ર કહેવાય. શું કહેવાય? અસુક્ષેપણે આવું પાણીની સંસ્કૃતમાં ધાતુ છે, એના ઉપરથી આ અસ્ત્ર શબ્દ બને છે. આ ફેંકીએ જુદું મળીને જાય, કામ સિદ્ધ કરે, એને અસ્ત્ર કહેવાય. અને શસ્ત્ર કોને કહેવાય? હાથમાં પકડી રાખવાનું અને એનો ઉપયોગ કરીએ અને શત્રુનો નાશ કરે, આપણા હાથમાં હોય એને શસ્ત્ર કહેવાય. તલવાર શસ્ત્ર કહેવાય, ગોફણ અસ્ત્ર કહેવાય, ગોળો નીકળે, બંદૂકનું ગોળી જાય અસ્ત્ર કહેવાય, ધનુષમાંથી બાણ છૂટું પડીને જાય અસ્ત્ર કહેવાય, સુદર્શન ચક્ર અસ્ત્ર કહેવાય. બ્રહ્માજીએ એક ચક્ર હાથમાં લીધું, બરોબર વેગ આપ્યો. બ્રહ્માજી વેગ આપ્યો, બધા સાવધાન ને એકદમ વેગ આપીને હું આ છોડું છું અસ્ત્ર કે રસ્તામાં જે કંઈ ઝાડ પહાડ જે કંઈ હશે છેદતું ભેદતું આગળ જશે કે તમે બધાની પાછળ પાછળ દોડતા જાઓ કે એ રસ્તામાં આવતું જે કંઈ આવરણ ભેદતું આ અસ્ત્ર જશે અને જતા જતા જ્યાં અસ્ત્રની ધારાઓ બધી દાંતા બધા ઘસાઈ જશે અને એનો વેગ શાંત થઈ જશે. શું? બે વસ્તુ, એક વેગ શાંત થશે અને દાંતા ઘસાઈ જશે. જ્યાં એ અસ્ત્ર શાંત અને પછી સ્થિર થઈ જશે, એક ક્ષેત્ર તમારા માટે ભગવાન ભજવાનું, ભગવાનની ક્રિયાનું શ્રેષ્ઠ સ્થાન છે. બધા સાવધાન થઈ ગયા. એ બ્રહ્માજીએ લીધું એક ચક્ર હાથમાં, બરોબર વેગ આપ્યો. વેગ આપીને એવું છોડ્યું વેગથી, બ્રહ્માજીએ વેગ આપીને બ્રહ્માજી છોડે, બાકી રે રસ્તામાં આવતા ઝાડ પહાડ જે કોઈ છેદતું ભેદતું જાય ગતિ કરતું, આગળ એ અસ્ત્ર અને પાછળ 88,000 ઋષિઓ અને સુત પુરાણી જાય. બધા એ અસ્ત્ર ભેદતું દોડ્યું જાય કે કેટલું સ્થાન ગતિ કરી નાખી. એમ કરતા કરતા જે સ્થાનમાં આવ્યું ત્યાં આવી એની બધી ધારાઓ પણ ઘસાઈ ગઈ, આટલા એનો વેગ પણ શાંત થઈ ગયો, ત્યાં આવી સ્થિર થઈને પડ્યું. હાશ, આપણા માટે ભગવાન ભજવાનું નિર્વિઘ્ન ભજન થાય એવું સ્થાન બ્રહ્માજી આ બતાવે. ત્યાં બધા સુત પુરાણી અને 88,000 શૌનક વગેરે ઋષિઓ એ સ્થાનમાં બેસીને ભગવાનની કથા કીર્તન કરવા લાગ્યા. આવી બંધુ પુરાણની કથા છે. શું છે આ? પુરાણની કથા છે, ઇતિહાસ છે. હવેનો આધ્યાત્મિક અર્થ મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન કરે. આ વસ્તુ આમ છે, પુરાણની કથા છે, આ ઇતિહાસ આ પ્રકારનો છે. હવે કે જ્યાં એ બ્રહ્માજીનું અસ્ત્ર, એનું નામ નિમિષ નામનું અસ્ત્ર હતું, જ્યાં એની ધારાઓ કુંઠિત થઈ ગઈ, વેગ શાંત થઈ ગયો, જે સ્થાનમાં સ્થિર થઈને અસ્ત્ર બેસી ગયું, એ નિમિષ નામનું અસ્ત્ર શાંત થયું, એના ઉપરથી એ અરણ્ય એટલે જંગલ, નિમિષ નામનું અસ્ત્ર જ્યાં શાંત થયું એ નિમિષના સંબંધ વડે નૈમિષ અને અરણ્ય ભેગું મળ્યું, નૈમિષારણ્ય. નિમિષ નામનું અસ્ત્ર જ્યાં શાંત થયું એ નૈમિષ નામનું સ્થાન. કયું? એ જંગલ હતું. નૈમિષારણ્ય શું નામ પડ્યું? નૈમિષારણ્ય. અને બધા જ સુત પુરાણી કથા કરે છે અને શૌનક વગેરે 88,000 ઋષિઓ એ શાંતિથી ભગવાનની કથા કીર્તન ધ્યાન ભજન કરવા લાગ્યા. ત્યાં કોઈ આસુરી તત્વ આવી શકતું નથી. આ કથા, આ ઇતિહાસ મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન કરીને આ વાત ભાગવતમાં લખાણી છે, પ્રથમ સ્કંદની શરૂઆતમાં.
એટલે મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે કે મહારાજ, આ જે શાસ્ત્રીય કથા, ભાગવતની કથા શરૂ કરી, આ કથા ઇતિહાસ સાચો, પણ કોઈ આધ્યાત્મિકનો ઉત્તર? જેમ વચનામૃત પ્રથમ પ્રકરણનું 10મું, ભગવાન વન વિચરણ કરતા સેવકરામની સેવા કરી, ઇતિહાસ વસ્તુ સાચી. ઈશ્વર બાપાને પ્રશ્ન કર્યો, બાપા, ભગવાને વન વિચરણ કરતા નીલકંઠ વર્ણિ વિશે સેવકરામને સાધુ મળ્યો, માદો થયો, ભગવાન એની સેવા કરી, અને બધું જે સેવા ભગવાને કરી, જેવા પ્રકારે બધી વૃત્તાંતમાં ભગવાને સ્વમુખે કહ્યું, બધી વાત સાચી કે એ વસ્તુ ભગવાનનો જે પ્રસંગ બન્યો, પણ કોઈ આધ્યાત્મિક ઉત્તર ખરો? બાપાશ્રીએ આખો આધ્યાત્મિક ઉત્તર સમજાવ્યો. એમ બંધુ, આ કથા ઇતિહાસ સાચો. એટલે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, એ જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એ નિમિષને ક્ષેત્ર જાણવું, તો કે મનોમય ચક્ર શું કે? નૈમિષારણ્ય ક્ષેત્ર કયું, એને ઇતિહાસ તો આવી ગયો. એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય છે. તો મનોમય ચક્ર કયું? મનોમય ચક્ર એ શું છે? આ પ્રશ્ન કર્યો. અને બંધુ, દરેકના વિશે મનોમય ચક્ર રહ્યું છે. બધા આપણે છીએ દેહધારી, દરેક દેહધારીના વિશે મનોમય ચક્ર રહ્યું છે, અને બહુ વેગીલું છે. અહીં બેઠા બેઠા ક્ષણવારમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુકે પહોંચી જવાય ને. કોઈ દાખલો કરવો પડે? પ્લેનમાં તો 8-10 કલાક થાય કે 14 કલાક થાય અમેરિકા જતા, પણ મનને પહોંચતા ક્ષણવારમાં. અહીં બેઠું કેટલું વેગ કો એનો, સૌથી વેગવાળું મન છે પદાર્થમાં. અવાજ કરતા પ્રકાશનો વેગ વધારે, ને પ્રકાશ કરતાય મનનો વેગ વધારે છે. બહુ વેગીલું છે અને બહુ જોરદાર છે પાછું. હો, એના વેગને સીધો પકડી એકાય, નાથી એકાય એવો નથી, ખેંચી જાય. મન કેટલું સૂક્ષ્મ છે અને શરીર કેટલું સ્થૂળ છે. 3.5 મનની કાયા કહેવાય. અને મન તો આંખે દેખાતું નથી, નરી આંખે દેખાતું નથી, એટલું અતિ સૂક્ષ્મ છે. પણ 3.5 મનની કાયાને મન ઉપાડી જાય. હમણાં મનમાં સંકલ્પ થયો જવું છે અહીંયા, તો આવી ભગવાનની કથામાં બેઠા છીએ તો પણ આ 3.5 મનની કાયાને મન લઈ જશે, લઈ જાય ને, ઉપાડી જાય. બેઠું બેઠું કઈને કંઈ પહોંચી જાય. વેગવાળું છે, આવું બળવાન છે. આ જે મનોમય ચક્ર તે શું? દરેકને વિશે રહ્યું છે. મન એ મનોમય ચક્ર છે, અને એની ધારાઓ, દાતા એના કયા? મહારાજ કે મન મનોમય ચક્ર છે, અને 10 ઇન્દ્રિયો એની ધારા દાતા છે. શું છે? ચક્ર હોય એના ધારાઓ જેટલી તીખણી હોય, દાંતા જેટલા તીખા હોય ને એટલું કાપે. બૂઠા હોય તેટલું ન કાપે. એક જેટલા પાણીદાર હોય એટલું ઝટકાર કાપે. એમાં ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો બધી છે ને, કર્મ ઇન્દ્રિયો, બધી 10 ઇન્દ્રિયો એ મનોમય ચક્રની 10 ધારા છે, 10 દાંતા છે. શું છે? અને બધાને આપણે હેરાન કરે છે ને હેરાન. આ મનોમય ચક્ર એ મન છે, અને 10 ઇન્દ્રિયો એની ધારા દાંતા છે. અને એ મનોમય ચક્રની ઇન્દ્રિયરૂપ જે ધારા એ જ્યાં ઘસાઈને બૂઠી થઈ જાય. શું થઈ જાય? બૂઠી થઈ જાય. અને મન જ્યાં સ્થિર થઈને બેસી જાય,
એવું નૈમિષારણ્ય ક્ષેત્ર કયું? તો જ્યાં ભગવાન અને ભગવાનના મુક્ત પુરુષો રહેતા હોય એમનું સાનિધ્ય એ આ ક્ષેત્ર છે. નૈમિષારણ્ય ક્ષેત્ર છે આધ્યાત્મિક ઉત્તર. પેલું ભારતમાં એ ઉત્તર પ્રદેશમાં આવ્યું નૈમિષારણ્ય. જ્યાં મનરૂપી ચક્ર અસ્ત્ર એની ઇન્દ્રિયો રૂપી ધારાઓ એના વેગ બધી ઇન્દ્રિયો પોતાના વિષયમાં માઇક વિષયમાં ખેંચાય નહીં. આ ધારા કુંઠિત બની શું થઈ? ઇન્દ્રિયો ધારા બહુ તીક્ષ્ણ છે, મન વેગીલું છે, ધારાઓ ઇન્દ્રિયો બહુ તીક્ષ્ણ છે. આમ કોઈ પદાર્થ લાગી હોય ને પાછી ન મળે. રૂપ ખેંચાઈ ગઈ અંદર, સ્વાદ ખેંચાઈ ગઈ અંદર, સ્પર્શમાં ખેંચાઈ ગઈ અંદર, કેવી પ્રવેશ કરી જાય છે. મનગમતું રૂપ આવ્યું પછી એમ ગમે એટલું પાછું ન વળે. આ બધા વેગ અને તીક્ષ્ણ ધારાઓ ચોંટી જાય છે. એના કારણે ભાઈ ધ્યાન ભજન કથા વાર્તા ઘણું કરવું છે પણ થઈ શકે નહીં. કારણ કે મન ઇન્દ્રિયો દ્વારા તે વિષયમાં એવું ચોંટી જાય છે એટલે ભગવાનમાં લાગતું નથી. આ મનોમય ચક્ર અસ્ત્ર ઇન્દ્રિય રૂપીની ધારા એ જે સ્થાનમાં જેના સાનિધ્યમાં શાંત થાય, કુંઠિત થાય, ઇન્દ્રિયો ધારા ઘસાઈ જાય, મનનો વેગ શાંત થઈ જાય, એવું પરમેશ્વરનું સાનિધ્ય, એમના મુક્ત પુરુષનું સાનિધ્ય એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. બંધુ, આપણે સૌ એક ક્ષેત્રમાં બેઠા છીએ. ખરી વાત. એ ઉત્તર પ્રદેશમાં હિમાલયમાં ગોતવા જવાનું નથી. સમય કાઢીને, પરિશ્રમ વેઠીને, પૈસા ખર્ચીને, હેરાન થઈને ત્યાં જવાનું. આપણે તો ભગવાને ગામ વચ્ચે આ નૈમિષારણ્ય ક્ષેત્ર રૂપી વન બનાવી આપ્યા, મંદિરો નિર્માણ કરી આપ્યા, અને ઘનશ્યામ પ્રભુ બાપા, સ્વામી બાપા, નાદવંશી પરંપરા બિરાજમાન. અહીં આવીએ, આ ભગવાનના દર્શન કરીએ, કેટલી શાંતિ શાંતિ. અહીં આવતાની સાથે શાંતિ થઈ જાય મન આપણું, ઇન્દ્રિયો પણ ટાઢક અનુભવે. આવું નૈમિષારણ્ય ક્ષેત્ર ભગવાનની કૃપાથી આપણને મળ્યું છે. અને આ ક્ષેત્રમાં મુમુક્ષુ આપણે જેટલી દૃઢતા કરીને ભગવાનનું ધ્યાન ભજન કથા વાર્તા કર્યા કરીશું ને એટલું શાંતિ થશે અને બધું ખજીને પડશે. શું થશે? બેંક બેલેન્સ થશે. ખજીને પડશે એટલે ખજીનો. અત્યારે બેંકો બેંક બેલેન્સ વૃદ્ધિને પામશે. આ સ્થાનમાં રહી નિયમિત ભગવાનના દર્શને આવશું. મંગળારતીમાં આવીએ, સંધ્યા આરતીમાં આવીએ, જેને સાનુકૂળ હોય તે સમયે ભગવાનના કથા વાર્તામાં આવીશું. દર શનિવારે કથાનો પ્રસંગ યોજાય, બધાએ સમય કાઢીને આવવાનું. એકાદશી અમાસના દિવસોએ ભગવાન પાસે ધૂન ભજન કરવાનું. જેટલું આ કરીશું બધું ખજીને પડશે. શું થશે? બેંક બેલેન્સ વૃદ્ધિને પામશે. અહીં જે કરશું શાંતિથી થશે, કોઈ વિઘ્ન નડશે નહીં. ઘરે કરતા હો ને અહીં આવીને કરો, ઘણો ફેર પડે. ઘરે ભગવાનનું ભજન કરીએ અને અહીં આવીને ભગવાનનું ભજન કરીએ, આ ભગવાન ફેર પડે મંદિરનો. એટલે બધાએ મંદિરે ખટકો રાખીને આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવવાનું, અહીં કથા વાર્તા ધ્યાન ભજન કરવાનું. અહીં જે સુકૃતનો આરંભ કરે ને એ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. સુકૃત એટલે સારા કર્મ, સારી ક્રિયાઓ.
ભગવાનના ભજન રૂપી સારી ક્રિયાઓ. જેટલો આ ભગવાનનો આશ્રય રાખી એમના સાનિધ્યમાં કરીએ, દિવસે દિવસે આપણી વૃદ્ધિ થતી જાય. ઇન્દ્રિયો અંતઃકરણના વેગ આળસા ઘટતા જાય. મહારાજ કે આવું ભગવાન અને ભગવાનના મુક્ત પુરુષનું સાનિધ્ય આ નિર્ષણે ક્ષેત્ર જાણવું. અને અહીં જ્યારે ઇન્દ્રિયોની ધારા અને મનનો વેગ શાંત થાય અને ઇન્દ્રિયો ધારા કુંઠિત થાય, પછી સારો શબ્દ, સારો સ્પર્શ, સારું રૂપ, સારો રસ કે સારો ગંધ, એ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહે નહીં. બંધુઓ જીવને દુઃખને કરનારા માઇક પંચ વિષય છે હો. અને એ માઇક પંચ વિષય આ મન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે. શું? માઇક પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસનાને ગ્રહણ પંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે. અને ઝેર પીવે છે ને, કોઈ ઝેર ચડે છે, કોઈ હેરાન થાય છે. એટલે આ સ્થાનમાં, આ ભગવાનના સાનિધ્યમાં એ કથા વાર્તા દર્શન કરવાથી આ ઇન્દ્રિયો અંતઃકરણ મન શાંત થાય, ઇન્દ્રિયો દ્વારા કુંઠિત થાય, માઇક પંચ વિષયમાં જાય નહીં. અને ભગવાન સંબંધી પંચ વિષયનું સેવન થાય. શું થાય? અને ભગવાન સંબંધી પંચ વિષય અમૃત છે. શું છે? માઇક પંચ વિષય છે એ ઝેર છે, અને ભગવાન સંબંધી પંચ વિષય અમૃત છે. કોઈ માઇક પંચ વિષયમાં જોજો, જેટલી આપણા આસક્ત બનશું ને, પછી અંતરમાં ઉદ્વેગ વૃદ્ધિને પામશે. શું થશે? અંતરમાં ઉદ્વેગ વૃદ્ધિને પામશે, બળતરા વૃદ્ધિને પામશે. અને ભગવાન સંબંધી પંચ વિષય જેટલા ગ્રહણ કરશું એટલું અંતરમાં શાંતિ વૃદ્ધિને પામશે. એટલે અમૃત છે. શું છે? અને પેલું ઝેર છે. એટલે ઝેર રૂપ જે માઇક પંચ વિષય એમાંથી ઇન્દ્રિયો પાછી વળે. શું થાય? એના વેગ ઘટ્યા, મુઠ્ઠી થઈ. મુઠ્ઠી એટલે શું થાય? એમાંથી પાછી વળે અને ભગવાન સંબંધી પંચ વિષયને ગ્રહણ કરે. એટલે અંતરમાં સહેજે સહેજે સુખ અને આનંદ વૃદ્ધિને પામતો જાય. પછી એને ગમે તેવો સારો પંચ વિષય હોય પણ વૃત્તિ ન જાય એની, પછી એમાં સારું રૂપ ન સામે આવે ને તો સડેલા કૂતરા જેવું લાગે. શું લાગે? આ ગામડામાં જતા પણ કૂતરાને મોટો ચાઠું પડી ગયું હોય, જીવ ખદબદતા હોય કે હા મોં દેખાય, કૂતરી પાછી વળી જાય, ચિત્રી ચડે આપણને થાય ને. રસ્તામાં જતા હોય, કોઈ મળ પડ્યું હોય, કોઈ સંડાસ કરી ગયું હોય, દ્રષ્ટિ કંપારી આવી જાય. એમ સારા માઇક પંચ સારા ગણાતા હોય ને, પણ એ દ્રષ્ટિ સામે આવે ને તો કંપારી આવે, એમાં વૃત્તિ જાય નહીં. કારણ કે એનું દુઃખ નાશવંતપણું જણાવવાનું છે, દુઃખનું કારણ છે. અને પછી ક્યાંય એનું રૂપવાન સ્ત્રી હોય, રૂપવાન બધા બીજા પદાર્થો હોય, દૃશ્યો હોય, વૃત્તિ ન ખેંચાય. એવા હર કોઈ પંચવિષમાં માઇક વૃત્તિ ખેંચાય નહીં. મૂળકી એમાંથી પાછી વળે. વૃત્તિ પાછી વળે ક્યારે? જો આ ભગવાનનો મહિમા સમજાણો હોય અને ઇન્દ્રિયો કહેતા જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ કહેતા મનના વેગ શાંત થયા હોય, ઇન્દ્રિય વૃત્તિ કુંઠિત થઈ હોય તો. મહારાજ કે જેમ તીખું અણીવાળું બાણ હોય, ને બાણ એની આગળ લોખંડની કે તાંબા પિત્તળની ફણું હોય, અણી હોય. જેટલી તીખી અણી હોય, બાણને ધનુષ પર ચડાવીને ખેંચો જેટલું વેગથી છોડો ને, જેટલી તીખી અણી હોય એટલું ભીતમાં કે જેમાં ધારેલા પદાર્થમાં ઘૂસી જાય.
અણી હોય અને વેગ હોય ધનુષનો એટલે ઘૂસી, પણ એ જ બાણમાંથી ઉપરથી અણી કાઢી લીધી, ભાઈ થોથું રહ્યું, લાકડાનું થોથું રહ્યું. એને કદાચ ધનુષ પર ફેંકો ને તો જાય ખરું, પણ ઉથળકીને પાછું પડે. શું થાય? ઉથળકીને ભટકાઈને પાછું આવે, ચોટે નહીં, ચોટે પાછું પડે. અને ફણાવાળું હતું તો ચોંટી જાય. એમ ઇન્દ્રિયોની વૃત્તિ છે ને, જો માયક વિષયમાં આસક્તિ આ મહિમાના સમજાણો હોય તો ફણાવાળી છે. કેવી છે? જ્યાં દેખે ત્યાં ચોંટી જાય. અને જો આ સમજણ હાથમાં આવી હોય એ ફણું નીકળી ગયું, કદાચ જોડો ને તો પાછી ઉથળકીને પાછી આવે. મહારાજ મધ્યપ્રકરણના 13મા વચનામૃતમાં કહે છે, અમારી ઇન્દ્રિયોની વૃત્તિએ બળાત્કારે જોડીએ છીએ વિષયમાં, તો પણ પાછી વળી જાય. જ્યાં થોડું ઢીલી મૂકે પાછી વળી જાય. કેમ? પેલો પથરો હાથમાં હોય, પથરો ઉડાડો ને આકાશમાં જાય. કેટલો જાય? જેટલું શક્તિ આપણે વાપરી હોય ને એટલું જાય, પછી પાછો જ આવે. પાછો આવે ને કેમ? કે જેટલી શક્તિ જોડે ગયો ખરો આકાશમાં, પછી પાછો પણ. એમ મહારાજ કે અમારી વૃત્તિને, ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે વિષયમાં જોડીએ ત્યાં જોડાય, જ્યાં ઢીલી મૂકે ને પાછી આવી જાય. ભગવાન બીજું દૃષ્ટાંત આપે છે, ચોમાસામાં ગામડામાં પૂંછલેલ ઢોળ હોય, માદું પડ્યો ઢોળ, પૂંછલેલ માદું પર ઢોળ હોય ને, ઊભું ના રહીએ કે એને ઊભું રાખવું હોય તો માણસો આગળ શીંગડે પકડે, પાછળ પૂંછડે પકડે અને નીચે લાકડું ઊંચું કરે પગ મંડાવા. જ્યાં શીંગડું પૂંછડું લાકડું મૂકી દો ધબ કરતું પડી જાય, પાછું ઊભું કરવા બધા ભેગા થઈને ઊભું કરે, જ્યાં ટેકો મૂકી દો ધબકાઈને પડી જાય. એમ બંધુ ભગવાનનો મહિમા સમજાય તો આપણી વૃત્તિઓ, ઇન્દ્રિયોની વૃત્તિઓ આ પૂંછડે ઢોળ જેવી થઈ જાય, પછી એને વિષયમાં જાય નહીં, વિષયમાં જોડવી પડે. અને જે ભગવાનના ભગત ન હોય ને એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં દોડતી જાય. ખેંચીને પકડો ને, પેલા જુવાન આખલા હોય ને, ખૂંટિયા, ગમે એવો પકડો પકડાય. એમ બંધુ ભગવાનનો મહિમા ન સમજાણો હોય તો ઇન્દ્રિયોની વૃત્તિ ખૂંટિયા જેવી છે. મનની ઇન્દ્રિયોની વૃત્તિ વાતોમાં દોડતી જાય, ન પકડાય. મહિમા આકારે દ્રષ્ટિ કરવાથી, ભગવાનનો મહિમા સમજવાથી અને મારું નાશવંતપણું, દુઃખદાયકપણું સમજવાથી એમાંથી વૃત્તિ પાછી વળે. ઇન્દ્રિયો ત્યારે બંધુ કુંઠિત થાય. મહારાજ કહેવાય તે ભીંતમાં ઘા કરે ઉથળકીને ફણા વગરનું પાછું પડે. આ બે ત્રણ દૃષ્ટાંતો, પથ્થરનું આપ્યું, પૂછે ઢોળનું આપ્યું, અહીંયા આ બાણનું આપ્યું. આમ મહારાજ કે જે સ્થાનમાં, જેમના સાનિધ્યમાં ઇન્દ્રિયોના વેગ મટે, મનના વેગ શાંત થાય, એ નમીક્ષણે ક્ષેત્ર જાણવું. અને આવું નમીક્ષણે ક્ષેત્ર બંધુ પ્રભુ કૃપાએ, સામે ભગવાનની કૃપાએ આપણને મળ્યું છે. તો ભાગ્યશાળી છીએ આપણે. શૌનક વગેરે ઋષિઓને બ્રહ્માજી પાસે જવું પડ્યું, આપણને સામેથી બેઠા મળી ગયું. જવું પડ્યું, શોધવા જવું પડ્યું છે, ઘેર બેઠા મળી ગયું છે. તો બસ હવે આપણે આ સાનિધ્યમાં રહી, આ ભગવાનના સાનિધ્યમાં રહી, શ્રવણ ગાદીના આશ્રયમાં રહી હંમેશા એ આપણું જીવન ભગવત પરાયણ, ભગવાનના ભજન પરાયણ, ભગવાનની આજ્ઞા પરાયણ જીવવાનું. અને સત્સંગમાં બંધુ આ ક્ષેત્રમાં જે કરશું ને એ થવાનું. અહીં જે સંકલ્પ કરશું એ સિદ્ધ થવાનો. એટલે શુભ સંકલ્પ બાપા કે કરવાનો, પણ કોઈએ કુહાડી ચિંતવવાની નહીં. અહીં તો સારા સંકલ્પ ચિંતવવાના.
તો આ ભગવાનનું સાનિધ્ય કલ્પવૃક્ષ જેવું છે. ભગવાન જરૂર બધાના સંકલ્પ પૂરા કરે છે. તો ઘર આંગણે આ મંદિર અક્ષરધામ તુલ્ય આ ભગવાને બનાવી આપ્યું, પ્રેમમૂર્તિ સ્વામીજી બનાવી આપ્યું, ભગવાનને બિરાજમાન કર્યા. અને અહીંના બધા જ ભક્તોના સુખને માટે આ ભગવાન કાયમને માટે બિરાજમાન થયા છે. તો આપણે બધાએ આ ભગવાનના દર્શનનું નિયમ રાખવાનું. કથા વાર્તાનો નિયમ રાખવાનું. અને બધું ભગવાનનું ભજન કથા વાર્તા જે બીજા કામ માટે કેમ સમય મળે છે? કેમ સમય કાઢી કોઈ લગ્નમાં બહુ બીજી હોઈએ તો લગ્નમાં જઈએ, નહીં જઈએ તો ખોટું લાગશે, લાગે ને? આગું પાછું કરીને પણ પહોંચી જવાય. એમ જેટલું લગ્નમાં સંબંધ સાચવવામાં સમય કાઢીએ છીએ એટલો સમય જો આ ભગવાનના ભજનમાં કાઢશું ને તો ભગવાન રાજી રાજી છે. કરવાનું તો ઘણું છે એના કરતા, પણ એટલું મહિમા સમજીને એટલું ખટકો રાખીને આવીશું, ભજનમાં બેસીશું તો ભગવાન બધા ઉપર રાજી રાજી. તો બંધુ, તમે બધા જ એના ભક્તો આવો મહિમા સમજીને આ સત્સંગનો લાભ લો છો. કાંઈ કચાશ હોય તો દૂર કરવાની, અને આપણે બંધુ જે અંગે કાચા હોઈએ એ અંગની દઢતા કરવાની. શું કરવાની? ધીરે ધીરે દઢતા કરવાની, સત્સંગ પરાયણ જીવન કરવાનું. અને બંધુઓ, ભગવાનના ભજનમાં જે આનંદ છે ને એવો આનંદ બીજા કોઈ ઠેકાણે નથી. આ તો પેલા ગરડામાં જોધાને દૂધપાકનો ઘૂંટો ચાખ્યો ન હતો તો છાશ પીતો હતો, એટલે છાશ સારી લાગતી હતી. જ્યારે ઘૂંટો ચાખ્યો પછી કે તમે ઘૂંટો કરીને ખાવશો અને અમને છાશ આપો છો. હવે આ જોધો ભાયડો, ઘૂંટો આપશો તો જ ગાયો ચરાવવા જઈશું આપણે. એમ ભગવાનનું ભજન આવું છે. ઘૂંટો ચાખ્યો નથી ને માટે આગા આગળ. જ્યારે આ ભજનનો આનંદ એક વખત આનંદ ચખાશે ને પછી પાછાવાળા નહીં વરાય. આ ભગવાનનું ભજન એવું છે. બાપા કે પ્રથમ બળાત્કારે જોતરવા પડે છે, પછી તમને અનુભવ થશે કે ભગવાનના ભજનમાં કેટલો આનંદ છે, સુખ કેવું છે, શાંતિ કેવી છે. પછી જોતરવાની પડે, દોડતા આવા. શું આવશે? દોડતા આવાશે. તો બંધુ, આ સુખનો આપણે અનુભવ કરીએ. આ સ્થાનમાં રહી આ સુખનો અનુભવ કરીએ. એટલા માટે ભગવાન અખંડ બિરાજમાન છે. તો બધા જ ભક્તો આ તમે લાભ લો છો, અને સમયે સમયે ભગવાનને પ્રસન્ન કરવા પારાયણો, મહોત્સવો, આ બધા સેવાઓ કરો છો. તમારી સેવા જોઈ, તમારું ભજન ભક્તિ જોઈ બધા ઉપર શામળામ બાપા, સાંઈ બાપા, પ્રેમમૂર્તિ, આચાર્ય સ્વામીજી મહારાજ ખૂબ ખૂબ રાજી છે. અને રાજીપો છે ને એટલે સ્પેશિયલ આવવાનું છે. બધા ભક્તો સંપીલા છો, સ્નેહાળ છો, એ ભગવાન છે નિષ્ઠાવાળા છો, ભગવાનના ભજનના એ સુખના પીપાસુ છો. એ જોઈને અમને હરખ થાય છે. ને બસ આ માર્ગે આપણે બધા જ દિન પ્રતિદિન આગળ ચાલીએ એ ભગવાનને પ્રાર્થના કરીએ. જે ભક્તોએ જે સંકલ્પથી આ પારણો કરાવી છે દરેકની પ્રાર્થના સંકલ્પ ભગવાને સાંભળ્યા છે, સ્વીકાર્યા છે. અને ભગવાન જરૂર તમારા સંકલ્પ પૂરા કરશે અને કરશે જ. બોલો અક્ષરધામના સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવાધાર મધુરંધર
સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.